તો આજે આપણે જોવાના છીએ નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટનો વિભાગ બીનું સોલ્યુશન વાર્ષિક પરીક્ષાનું. તેમાં પહેલો જ પ્રશ્ન તમને આપેલો છે કે જોગવાઈના 4 ઉદાહરણ આપો. તો એક છે ઘસારાની જોગવાઈ, કાલખાતની જોગવાઈ, કરવેરાની જોગવાઈ અને સમારકામ અને નવીનીકરણ માટેની જોગવાઈ. બીજો પ્રશ્ન છે કે ગુપ્ત અનામત એટલે શું? ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર જે અનામત ઊભું કરવામાં આવે તેને ગુપ્ત અનામત કહેવામાં આવે છે. બરોબર, આ પૂછાઈ શકે છે. ત્રીજો પ્રશ્ન, માલિક ધંધામાં મૂડી લાવે તો હિસાબી સમીકરણ પર શું અસર થાય? જો પ્રશ્ન આખો વાંચવાનો. બરોબર, માલિક ધંધામાં મૂડી લાવે તો ડાયરેક્ટ આપણે મૂડી નહીં લખી નાખવાનું. પાછળ શું લખ્યું છે? હિસાબી સમીકરણ પર શું અસર થાય? તો માલિક ધંધામાં મૂડી લાવે તો ધંધાની મૂડી અને મિલકત બંનેમાં સરખો વધારો થાય. બરોબર. ચોથો પ્રશ્ન, હિસાબી સમીકરણ પદ્ધતિમાં અગાઉની મળેલ આવક અંગે શું હિસાબી અસર થાય છે? તો હિસાબી સમીકરણ પદ્ધતિમાં અગાઉની મળેલ આવક અંગે રોકડ વધે, દેવું વધે, હિસાબી અસર થાય. પાંચમો પ્રશ્ન, પાકું સરવૈયું ધંધાનું શું બતાવે છે? તો પાકું સરવૈયું એ ધંધાની એકમની આર્થિક સ્થિતિ દર્શાવે છે. છઠ્ઠો પ્રશ્ન, વેપાર ખાતાના નફાને કયા નફો કહેવામાં આવે છે? તો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો જો વધુ આવે અને વેપાર ખાતાની ઉધાર બાજુ તફાવતની રકમને કાચો નફો કહેવામાં આવે છે. કાચો નફો ખાલી યાદ રાખો. બરોબર. સાતમો પ્રશ્ન, પાકા સરવૈયાના 2 અંગો કયા છે? તો મૂડી દેવા અને મિલકત લેણા. એનું હેડિંગ જ યાદ રાખવાનું. બેંક ઓવરડ્રાફ્ટ એટલે રોકડ મેળમાં બેંક ખાતાની વ્યય બાજુનો સરવાળો આય બાજુ કરતાં વધુ મળે તો તફાવતની રકમને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડ ખાતું કઈ બાકી દર્શાવે છે? તો જમા બાકી દર્શાવે છે. 10મો પ્રશ્ન, રોકડ મેળ કોની ગરજ સારે છે? તો રોકડ મેળ આમનોંધ અને ખાતાવહી બંનેની ગરજ સારે છે. 11મો પ્રશ્ન, સામાન્ય રીતે ખાતાવહીમાં કયા પ્રકારના ખાતાઓ બનાવવામાં આવે છે? તો સામાન્ય રીતે ખાતાવહીમાં લેણદારો અને દેવાદાર સિવાયના અન્ય વ્યક્તિઓના ખાતા અને બાકીના બધા જ ખાતા બનાવવામાં આવે છે. એનઈએફટી અને આરટીજીએસનું ફૂલ ફોર્મ આ પણ પૂછાઈ શકે છે. બરોબર. તો એનઈએફટી મતલબ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને આરટીજીએસ મતલબ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. બરોબર. આ બીએમાં પણ તમને પૂછી શકે છે, એટલે બીએ માટે પણ યાદ કરી લેજો. બીએમાં પણ આવે છે એનઈએફટી અને આરટીજીએસ. 13મો પ્રશ્ન, બેંકે આપેલ વ્યાજની નોંધ રોકડ મેળમાં કેવી રીતે કરશો? તો બેંકે આપેલ વ્યાજની રોકડ મેળમાં આય બાજુ એટલે કે ઉધાર બાજુ પર અસર કરીશું. બેંક ઓવરડ્રાફ્ટ કઈ બાકી છે? તો જમા બાકી. ચેકનો વેચાણ શેરો એટલે શું? તો જ્યારે કોઈ ગ્રાહક દેવાદાર પાસેથી મળેલ ચેક કોઈ લેણદાર કે વેપારીને બારોબાર ચેકની આગળ નામ લખીને ચૂકવી દેવામાં આવે ત્યારે તેને ચેકનો વેચાણ શેરો કે આપ્યો કહેવામાં આવે છે. અનામતના 2 ઉદાહરણ. બરોબર. ચલો ફરીથી એનો આવ્યો સામાન્ય અનામત, કારીગર અકસ્માત. હા, પેલું જોગવાઈ હતું. બરોબર. આ અનામત છે. પહેલું છે સામાન્ય અનામત, કારીગર અકસ્માત ભંડોળ અને રોકાણ વધઘટ ભંડોળ. 2 કીધું છે તો 2 જ આપણે લખવાના. સરભર ખાતું એટલે શું? જ્યારે કોઈ ખાતામાં સરવાળો કરતા બંને બાજુની રકમનો સરવાળો એક સરખો થાય ત્યારે રકમનો તફાવત રહેતો નથી, તેથી ખાતાની બાકી મળશે નહીં, ત્યારે આ ખાતું સરભર ખાતું ગણાય. 18મો પ્રશ્ન, ખાતું સરભર થયું ક્યારે ગણાય? તો એનો એ જવાબ આવશે. બરોબર. 17માં જે આપણે લખ્યો ને, જ્યારે કોઈ ખાતાનો સરવાળો બંને બાજુનો સરવાળો એક સરખો આવે, એનો એ જ આન્સર આપણે 18માં આવશે. 19મો પ્રશ્ન, એક નોંધી હિસાબી પદ્ધતિ એટલે શું? ફક્ત રોકડ વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા બધા જ વ્યવહારોની નોંધવાની પદ્ધતિને એક નોંધી પદ્ધતિ કહેવામાં આવે છે. સિંકિંગ ફંડ એટલે શું? બેંક લોન, ડિબેન્ચર જેવા લાંબા ગાળાના દેવા ચૂકવવા માટે કે કાયમી મિલકતોની પુનઃસ્થાપના ઉદ્દેશીને જે અનામત ઊભું કરવામાં આવે છે તેને સિંકિંગ ફંડ કહેવામાં આવે છે. બરોબર. વિડીયોને હજુ સુધી તમે લાઇક નથી કર્યો તો લાઇક કરી દો, વિડીયોને શેર કરી દો તમારા મિત્રો સાથે અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. વિડીયો તમે પૂરેપૂરો જોવાનું રાખો. બરોબર. અમુક લોકો વિડીયો પૂરો જોતા નથી અને પછી કોમેન્ટમાં ક્વેશ્ચન કરે છે કે આનો આન્સર નથી, આનો આન્સર નથી. પણ વિડીયો તમે પૂરે જોવાનું રાખો, જેના કારણે તમને બધું જ કન્ફ્યુઝન દૂર થઈ જાય. બરોબર. અને શોર્ટ ટાઈમમાં આપણે વિભાગ CDEF એટલે કે અકાઉન્ટનું બધાનું સોલ્યુશન, બરોબર, સ્ટેટનું બધું સોલ્યુશન, ઇકોનોમિક્સ, BA બધા વિષયનું સોલ્યુશન લાવવાના છીએ. અને ધોરણ 9 માટે પણ સ્પેશિયલ આપણે અલગથી વિડીયો લાવવાના છીએ.
જો આજે પોસિબલ હોય તો આજે રવિવારના દિવસે એક વિડીયો આવી જશે. આ વિડીયો તો આવવાનો જ છે રવિવારના દિવસે, પરંતુ 9મા ધોરણ માટે પણ કોઈ પણ એક વિષયનું સોલ્યુશન હું ટ્રાય કરું છું. જો થઈ જાય તો આજે આવી જશે, બરાબર. તો એમને પણ વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેવી ચેનલને. 21મો પ્રશ્ન, ડિવિડન્ડ સમતુલા ભંડોળનો હેતુ જણાવો. તો આ અનામત ઊભું કરવાનો હેતુ જે વર્ષના શેર હોલ્ડરોને ડિવિડન્ડ વહેંચવા માટે નફો પૂરતો ન હોય તે વર્ષમાં કે ખોટના વર્ષમાં પણ ડિવિડન્ડ જાળવી રાખવામાં આવે છે. 22મો પ્રશ્ન, નીચેની બાકીનો અનામત છે કે જોગવાઈ તે જણાવો. બરાબર, 3 વસ્તુ આપેલી છે. ઘસારા ભંડોળ જોગવાઈ છે, સિકિંગ ફંડ અનામત છે, ગાલખાત અનામત જોગવાઈ છે. 23મો પ્રશ્ન, ધંધાનો માલિક ધંધામાંથી 3000નો માલ લઈ જાય છે. આ રકમ કયા ખાતે ઉધાર કરવામાં આવે છે? કયા હિસાબી ખ્યાલ મુજબ? તો આ રકમ ઉપાડ ખાતે ઉધાર કરવામાં આવે છે, બરાબર, ધંધાકીય એકમના ખ્યાલ અનુસાર. આકર સ્ટોકની કોઈ પણ 2 કિંમતમાંથી જે ઓછી હોય તે ધ્યાનમાં લેવાય. કયા ખ્યાલ મુજબ? તો દૂરદર્શિતાના ખ્યાલ મુજબ, બરાબર, ડાપણ કે શાણપણનો ખ્યાલ અથવા તો રૂઢિચુસ્તના ખ્યાલ મુજબ પણ. 25મો પ્રશ્ન, કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના મુખ્ય 3 અંગો ખાસ પૂછાઈ શકે છે. હાર્ડવેર, સોફ્ટવેર અને હ્યુમનવેર. 26મો પ્રશ્ન, મહત્વનો ખ્યાલ કયા ખ્યાલ આધાર સાથે સંકળાયેલો છે? મહત્વતાનો ખ્યાલ. તો મહત્વતાનો ખ્યાલ પૂર્ણ રજૂઆતના ખ્યાલ સાથે સંકળાયેલો છે. 27મો પ્રશ્ન, રૂઢિચુસ્તતાના સિદ્ધાંતના અન્ય નામો શું છે? તો દૂરદર્શિતા, ડાપણ કે શાણપણનો ખ્યાલ. બાહોશ ઉત્પાદક મેનેજર ધંધામાંથી રાજીનામું તેને કયો ખ્યાલ કહેવામાં આવે છે? તો બાહોશ ઉત્પાદક મેનેજર ધંધામાંથી રાજીનામું આપે તેને નાણાકીય માપનો ખ્યાલ કહેવામાં આવે છે. આ પણ પૂછાઈ શકે છે. મિતિનો અર્થ. તો મિતિ મતલબ તારીખ. આપણે યાદ રાખો કે દેશી નામા પદ્ધતિમાં વિક્રમ સંવત, માસ, પક્ષ તથા તિથિને મિતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે સંવત 2072 કારતક સુદ, બરાબર. 30મો પ્રશ્ન, ખાતાનું સાંધણ એટલે શું? કેટલાક ખાતામાં પાનું કે જગ્યા ભરાઈ જાય ત્યારે એ ખાતું ખાતાવહીના પાછળના કોરા પાના પર લઈ જવાય છે. આ ક્રિયાને ખાતાનું સાંધણ કહે છે. 31મો પ્રશ્ન, જો હજુ સુધી તમે લાઇક નથી કર્યો તો લાઇક કરી દો વિડીયોને, શેર કરી દો તમારા મિત્રો સાથે, બરાબર. 31મો પ્રશ્ન, હિસાબી સમીકરણ લખો. તો મિલકતો બરાબર મૂડી વત્તા દેવું, એટલે શોર્ટ ફોર્મ યાદ રાખો, A બરાબર C વત્તા L, કેપિટલ અને લાયબિલિટી. 32મો પ્રશ્ન, કોથળી છોડામણીનો અર્થ. તો ઘણીવાર નાણાં ધીરનાર સરાફ પોતાના ગ્રાહકને નાણાં ધીરે ત્યારે અમુક રકમ અગાઉથી કાપી લે છે અને બાકીની રકમ જ આપે છે. આ રીતે અગાઉથી કાપી લેવામાં આવેલ રકમને કોથળી છોડામણી કહે છે. એટલે સિમ્પલ કોથળી છોડામણી મતલબ, દાખલા તરીકે કોઈ વ્યક્તિ 10,000 રૂપિયાની લોન લેવા જાય છે અને એ લોન ઉપર એને 2,000 રૂપિયા વ્યાજ ભરવાનું હોય છે. તો 2,000 રૂપિયા પહેલેથી જ કાપી લેવામાં આવે અને એને માત્ર 8,000 રૂપિયા આપવામાં આવે, બરાબર. ખ્યાલ આવ્યો? 2,000 રૂપિયા એના ઉપર વ્યાજ આપવામાં આવે છે 10,000 ઉપર. તો 2,000 રૂપિયા પહેલેથી જ કાપી લે, એટલે કે પોતાના ખીચામાં નાખી લે વેપારી, અને એને માત્ર 8,000 રૂપિયા આપે. એને કહેવાય કોથળી છોડામણી શોર્ટમાં. એના પછી દાગીના મેળ કઈ વિગતો દર્શાવવામાં આવે છે? તો આવક જાવકના હિસાબો દર્શાવવામાં આવે છે. ઉતારો. દેશી નામામાં દરેક ખાતાની બાકીના આધારે વેપારી એક પત્રક તૈયાર કરે છે. આ પત્રકને ઉતારો કહે છે. 35મો પ્રશ્ન, એક નોંધી પદ્ધતિને કોઈ પણ 2 મર્યાદા માત્ર મુદ્દાઓ જણાવો. તો ફક્ત વ્યક્તિ ખાતાનું મહત્વ કાચું સરવૈયું બનાવી શકાતું નથી. 36મો પ્રશ્ન, ચાલુ પેઢીના ધારણા અંગે એક ઉદાહરણ આપો. તો અગાઉથી ચૂકવેલ ખર્ચા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે. 37મો પ્રશ્ન, નફો કે નુકસાન દર્શાવતા પત્રકમાં સામાન્ય રીતે કયા પ્રકારના હવાલાની અસર કરવામાં આવે છે? દેખો, સિમ્પલ છે. નફા નુકસાન ખાતામાં કયા હવાલાની અસર થાય? તો એક તો ઘસારાની અસર થાય, બરાબર, ગાલખાતની અસર કરવામાં આવે. જેટલા પણ હવાલાની આપણે એન્ટ્રી કરીએ એ બધી આમાં તમે લખી દેવાની. ચૂકવવાનો બાકી પગારની એન્ટ્રી થશે, બરાબર, એટલે પ્લસ માઇનસ થશે. એટલે આપણે જેટલા પણ હવાલા આપણે આવતા હોય એ બધા નફા નુકસાન ખાતાના ઉધાર બાજુ કે જમા બાજુ એનું એક્ઝામ્પલ તમારે લખી દેવાનું, બરાબર. મોસ્ટલી એક તો શેની સાથે ગાલખાતની તો થશે જ, ઘસારાની થશે, ચૂકવવાનું બાકી હોય, અગાઉથી ચૂકવેલ હોય, બરાબર. બધાની એન્ટ્રી, મૂડી પર વ્યાજ હોય, ઉપાડ પર વ્યાજ, બધું 37મા ક્વેશ્ચનના આન્સર આવશે.
38મો પ્રશ્ન, સામાન્ય રીતે એક નોંધી પદ્ધતિથી કોણ હિસાબ તૈયાર કરે છે? તો નાના વેપારીઓ કે લારી ગલ્લાવાળા, ફેરિયાઓ કે પરચુરણ ધંધો કરનારા હિસાબો તૈયાર કરે છે. દેશીનામા પદ્ધતિમાં કાચા ખાતા કોને કહેવાય છે? તો ધંધાના માલને લગતા ખાતા તથા ઉપજ તથા અને ખર્ચને લગતા ખાતાને કાચા ખાતા તરીકે ઓળખવામાં આવે છે. 40મો પ્રશ્ન, વિન્ડોઝ 7 એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો વિન્ડોઝ 7 એ સિસ્ટમ સોફ્ટવેર છે. આ પણ પૂછાઈ શકે છે. ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ અને સીપીયુને ક્રમમાં ગોઠવો. તો પહેલાં આવશે ઇનપુટ ડિવાઇસ, પછી સીપીયુ, પછી આઉટપુટ ડિવાઇસ. સોફ્ટવેરના બે વિભાગમાં વિભાજિત કરો. એક છે સિસ્ટમ સોફ્ટવેર અને બીજું છે એપ્લિકેશન સોફ્ટવેર. બરાબર. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવો, શેર કરો તમારા મિત્રો સાથે અને સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને. ફરીથી એકવાર કહી દઉં છું કે શોર્ટ ટાઈમમાં બધું જ સોલ્યુશન આવી જશે. બરાબર. એક્ઝામની પહેલાં બધા જ વિભાગનું ચેપ્ટર વાઇઝ સોલ્યુશન તૈયાર થઈ રહ્યું છે. જે પ્રમાણે સોલ્યુશન થશે એ પ્રમાણે હું વિડીયો અપલોડ કરતો રહીશ. એટલા માટે ચેનલ પર જોડાઈ રહું, સબસ્ક્રાઈબ કરી દેવી ચેનલ.